સ્વાગત છે તમારું મારા નવા અને બીજા વિડીયોમાં। તો આજે આપણે બ્લોગ ચાલુ કરીએ 4 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ। તો આજે આપણે જઈ રહ્યા છીએ મેત્રાણા દાદાબાના દર્શન કરવા। તો વિડીયો પૂરો જોજો, તમને પણ હું દાદાબાના દર્શન કરાવું। તો જય માતા। जय माता मित्रों, आज આપણે રસ્તેપુરના પુલ પર પહોંચી ગયા છીએ। તો હવે આ તો જાનવીના પણ બ્લોગમાં લઈ લીધી છે। તમે જોઈ શકો છો આ રસ્તેપુરનો પુલ છે, નદી। તમે કમેન્ટમાં જણાવજો જાનવીથી ઠીક લાગે છે। જય માતાજી મિત્રો, આપણે મેત્રાણા પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આ મેત્રાણા છે। અહીંયા દાદાબાનું મંદિર આવેલું છે। તો કન્ટિન્યુ तो गाइस આપણે દાદાબાના મંદિરમાં પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આ દાદાબાનું મંદિર છે। ઉપર શ્રી ચાચા ચૌહાણ વીર દાદા મેત્રાણા। તો જોઈ લો, તમે પણ દર્શન કરી લો। દાદાબાના મંદિર છે। जय माताजी मित्रों, તમે જોઈ શકો છો આપણે દાદાબાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ। જાનવીને પણ દર્શન કરાયા। તો તમે જોઈ શકો છો, તમે પણ દર્શન કરવા અહીંયા આવી શકો છો। મસ્ત લોકેશન છે, ઘણી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા અને મોટા પણ કરવા આવે છે। તમે પણ આવી શકો છો। गाइस આપણે દાદાબાના દર્શન કરી ગોવા માતાના દર્શન કરવા છીએ। તો કન્ટિન્યુ બ્લોગ જોજો। જય માતાજી મિત્રો, તો દાદાબાના મંદિરના પાછળ એક ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે। તો આ મંદિર પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ। તો કન્ટિન્યુ જોઈ રહેજો વિડીયોમાં। તો ગાઈસ આપણે દર્શન કરીને પાછા વળી ગયા છીએ। તો તમે જોઈ શકો છો જાનવી પણ પૂજા કરે છે। આપણે કરતા નીકળીએ છીએ। તો કન્ટિન્યુ જોઈશું, 10-15 મિનિટ મેળામ ફરવાનું, પછી ઘરે નીકળીશું। તો કન્ટિન્યુ તેવા તો ના જાણે। तो गाइस तो આપણે મેળામ ફરી એની લોકેશન જોઈ શકશો। જાનવી પણ બહુ મોજ કરે છે, તમે જોઈ શકો છો। જાનવી તો મસ્તીના મૂડમાં મોબાઈલ જ લેવા હોય ના। તો જય માતાજી મિત્રો, આપણે ગયા હતા મેત્રાણા, ત્યાંથી રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા છીએ। તમે લોકો પણ દાદાબાના દર્શન કર્યા જ છે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।